વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ચેપ્ટર 5ની અંદર જુદા જુદા ભથ્થા વિશે આપણે વિચાર કરશું. ડીએનએસ એલાઉન્સ અને એચઆરએ વિશે આપણે જોયું, બરાબર છે. હવે બીજા ભથ્થા, એ બધા ભથ્થાના 3 પ્રકાર છે: સામાન્ય ભથ્થા, વિશિષ્ટ ભથ્થા અને અમુક વિશિષ્ટ ભથ્થા. એમાં સામાન્ય ભથ્થા લગભગ 95 નહીં પણ 99% બધા કરપાત્ર છે. આ બે સિવાય બધા પૂર્ણપણે સંપૂર્ણપણે કરપાત્ર, જ્યારે વિશિષ્ટ ભથ્થા સંપૂર્ણપણે કરમુક્ત છે અને અમુક વિશિષ્ટ ભથ્થા અંશતઃ કરમુક્ત છે. આ સંપૂર્ણપણે કરપાત્ર, આ સંપૂર્ણપણે કરમુક્ત અને અડધા કરમુક્ત ને અડધા કરપાત્ર, એટલે એની 3 કેટેગરી પાડવામાં આવી છે. તો સામાન્ય ભથ્થા સંપૂર્ણ કરપાત્ર છે, એટલે 2 ભથ્થા સિવાય આમાં સંપૂર્ણ કરમુક્ત છે, બધા કરમુક્ત છે. આની અંદર અમુક મર્યાદા છે કે આટલા સુધી કરમુક્ત, એટલે 3 ભાગ એટલે પાડે છે. તો સામાન્ય ભથ્થાની અંદર 8 ભથ્થા આવે છે. પહેલું છે મોંઘવારી ભથ્થું, ડીએ, સંપૂર્ણપણે કરપાત્ર છે, 100%, એ આપણે જોઈ ગયા છીએ. પછી બીજું છે સિટી કોમ્પેન્સેટરી ભથ્થું, સીસીએ. મિત્રો, પહેલાં મોંઘવારી ભથ્થા વિશે ડીએનએસ એલાઉન્સ છે, આ શા માટે આપવામાં આવે છે? તો જો દેશની અંદર મોંઘવારી વધે તો ડીએનએસ એલાઉન્સમાં વધારો થાય, મોંઘવારી ઘટતી જાય તો ડીએનએસ એલાઉન્સ મળતું નથી. વચ્ચે એક વખત એવો આવ્યો હતો કે મોંઘવારી વધી નહીં તો અમૂલ પાછું ઘટે, ડીએનએસ એલાઉન્સ શું થાય? ઘટી જાય. તો મોંઘવારીને આધારિત છે. દેશમાં મોંઘવારી વધતી જાય છે, અત્યારે તો ઘટવાનું કોઈ નામ નથી લેતું. તો મોંઘવારી વધે એને એડજસ્ટમેન્ટ કરવા માટે, ઘરના ખર્ચા એડજસ્ટમેન્ટ કરવા માટે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે, ડીએનએસ એલાઉન્સ. શું કામ આપે કર્મચારીઓને? કારણ કે કર્મચારી દ્વારા જ સરકાર કમાય છે. કર્મચારી ન હોય તો કમાણી કેવી રીતે થાય? એટલે એના દ્વારા કમાય છે, એટલે કર્મચારીઓની સંભાળ એટલા માટે સરકાર લે છે. એટલે આવા બધા સરકાર એને આપે છે, કારણ કે કર્મચારી થકી જ સરકાર કમાય છે. એ કર્મચારી છે એ સરકારનો લાડકો દીકરો કહેવામાં આવે છે. અથવા તો બીજી રીતે કંઈ તો સરકારના જમાઈ કહેવામાં આવે છે, એમ પણ કહો તો ચાલે. સરકારી કર્મચારી છે એ સરકારના શું છે? જમાઈ છે. કારણ કે એને ઘણી બધી સગવડો આપવામાં આવે છે. જોશો તમે કેટલી બધી સગવડો આપવામાં આવે છે, બરાબર. તો આ જે મોંઘવારી ભથ્થું છે એ એના ઘરના ખર્ચાને સેટલમેન્ટ કરવા માટે દર 6 મહિને આપવામાં આવે છે. જાન્યુઆરી, મેં વાત કરી નાખી, જાન્યુઆરી અને જૂનની અંદર નિયમિત આપવામાં આવે છે. તો એ સંપૂર્ણપણે કરપાત્ર છે. બીજું છે સિટી કોમ્પેન્સેટરી ભથ્થું, એટલે કે એ પણ સંપૂર્ણપણે કરપાત્ર છે. માનો કે એવી સિટી હોય એની અંદર સ્પેશિયલ ડ્યુટીને બજાવવી પડે. મોટી મોટી સિટીઓમાં જાય, આપણા ગુજરાતની અંદર અમદાવાદ, રાજકોટ, પછી મોટા મુંબઈ, દિલ્હી, કલકત્તા મેટ્રો સિટી છે, એ બધી સિટીઓમાં જો એ નોકરી કરવા જાય તો એને સ્પેશિયલ બીજું એલાઉન્સ આપે છે, ડીએ ઉપર બીજું. કારણ કે ત્યાં બધી ઉચ્ચ કક્ષાનું હાઈ લેવલ હોય, મોંઘવારી વધારે હોય ને, પાછી ત્યાં મોંઘવારી, શાકભાજી વધારે મળતી હોય, ભાડા વધારે હોય, શાકભાજી ઊંચા ભાવે મળતી હોય, બધી વસ્તુ બધી ઊંચા ભાવે મળતી હોય. સામાન્ય તાલુકામાં તમે જાઓ, અહીંયા અમદાવાદમાં ભાવ વધારે હોય, તમે પછી કચ્છની અંદર રાપર બાજુની બાજુ તો ઓછા હોય, બરાબર ને. હવે તમે અત્યારે જો આપણે જોઈએ તો અહીંયા કચ્છની અંદર, રાપરની અંદર તમે જાઓ તો 15 રૂપિયા નારિયેળ મળે ને અહીંયા 30 રૂપિયા, ડબલ ભાવ છે. હવે ત્યાં કેળા તમને 20 રૂપિયા કિલો મળે ને અહીંયા ડઝનના 60 રૂપિયા લે છે. આટલો ફરક પડે. એટલે મોટી સિટીઓમાં જ્યારે કર્મચારી જાય ને એટલે સરકાર એનું કેટલું ધ્યાન રાખે તમે જુઓ. તો એ વળી એના ઘરના ખર્ચાને એડજસ્ટમેન્ટ કરવા માટે આ સીસીએ આપે છે. શું આપે છે? સીસીએ. એ પણ સંપૂર્ણપણે કરપાત્ર છે. પછી ત્રીજી છે મેડિકલ એલાઉન્સ, એમ સંપૂર્ણપણે કરપાત્ર, બરાબર છે. તમને અત્યારે પેન્શનરોને 1000 છે ને બીજા કર્મચારીઓને 3000 કંઈક હશે, ફિક્સ કરેલું હોય છે સ્ટેટમાં બધે. એ તમે દવાખાને જાઓ કે ન જાઓ એ તમને મળ્યા કરે. પછી વધારાનું તમને જો લાંબી માંદગીઓ દાખલ થવું હોય તો તમને મેડિકલ એલાઉન્સ લેતા હો તો
અમુક જીન્યુઇન કેસની અંદર તમને ડૉક્ટરના ખર્ચા પણ સંપૂર્ણપણે બાદ મળે છે. તમે જેટલું થાય, ભલે 4 લાખ થાય, 5 લાખ થાય, સંપૂર્ણપણે શું મળે છે તમને સરકાર આપે છે ને. ધારાસભ્ય, લોકસભા બધા ફોરેન જાય છે સારવાર કરવા, સંપૂર્ણપણે સરકાર ભોગવે છે. જોકે એટલા જેટલી સગવડ તો સરકારી કર્મચારી નથી મળતી, ધારાસભ્ય, વિધાનસભા જેટલી, પણ લોકસભા જેટલી, પણ એ બધાને એમ સરકારી કર્મચારીઓને પણ મળે છે. પણ આ અત્યારે પેન્શનરો, જો કે અમને છે 1,000 રૂપિયા ફિક્સ મળે પેન્શન સાથે, અને સરકારી કર્મચારીઓને પણ એના નિયમ મુજબ જે મળતું હોય ફિક્સ મળે. તમે જાઓ કે ન જાઓ, એ મેડિકલ એલાઉન્સ છે એને કંઈક દવાખાને જવું પડે, તાવ માંદો તરીયો આવ્યો હોય તો 100-200 રૂપિયા, 500 રૂપિયા, મહિને 1,000 રૂપિયાનો ખર્ચો થતો હોય તો એ 1,000 રૂપિયા ફિક્સ કરી નાખ્યા સરકારે. 2,000 રૂપિયા કે તમને મળે, તમે જાઓ તો ભલે, ન જાઓ તો ભલે. તો એ મેડિકલ એલાઉન્સ છે એ સંપૂર્ણપણે કરપાત્ર છે. આમ તો ખરેખર તમે જોઈએ તો આ બધા એલાઉન્સ કાઢી, જેમ મોદી સરકારે બધાએ ટેક્સ કાઢીને GST કરી નાખ્યો, એમાં બધા એલાઉન્સ બધા યાદ રાખવા, કેટલા કોણ બધા ભરે ને કેટલા. હજી તો આ વિશિષ્ટ પ્રકારમાં હજી છે, આ તો બોર્ડમાં માયા નથી, હજી આના પછી પણ છે. તો એ બધા ભથ્થાઓ આપણે યાદ રાખવા પડે. એના કરતાં 1 કે 2 ભથ્થા કમ્પ્લીટ રાખી દેવું. આ એક મોંઘવારી ભથ્થું રાખવું જોઈએ, બાકી ભથ્થાની ઉચ્ચ રકમ આપી દેવી જોઈએ. મોંઘવારી ભથ્થું શું છે, એ 6 મહિને વધે એટલે એ રાખવું પડે અલગ. મોંઘવારી ભથ્થા સિવાયના એટલે DNS એલાઉન્સ સિવાયના બધા ભથ્થામાં ઉચ્ચ રકમ 2,000 કે 5,000 પગારમાં ઉમેરી દેવી જોઈએ, મેડિકલની જેમ. એ લેતો હોય ભલે, ના લેતો હોય ભલે, મોટી સિટીમાં જાય તોય ભલે, ના જાય તોય ભલે. આવડી બધી માથાકૂટ કેમ કરી? આપણે બધે ભણવામાં યાદ રાખવું પડે બધું. આ GST કર્યું ને એવું ને એવું આની અંદર એક એવું ભથ્થું રાખી દેવું જોઈએ કોમન, કે બસ એક આ મેડિકલ, આ મોંઘવારી ભથ્થું DA ભલે રાખે, DA 6 મહિને ગણતરી કરી પડે, બાકી બધા ભથ્થામાં કોઈ ગણતરી નથી. એ બધામાં ફિક્સ કરી નાખવું જોઈએ કે મહિને 5,000 આવો અન્ય ભથ્થા કરીને, તો બધી ઝંઝટમારી મટી જાય. પણ એ તો આપણું કીધું ચાલે નહીં ને ભાઈ. જોઈએ હવે આગળ. પછી છે નોકરો માટેનું ભથ્થું. એટલે તમે મોટી હોદ્દા ઉપર હો, કલેક્ટર હો, મામલતદાર હો, તો તમને ઘર માટે નોકર રાખવા માટે, ઓફિસમાં નોકર માટે પણ ભથ્થું મળે છે. વિચાર કરો તમે. તો એનું પણ એલાઉન્સ હોય, એ પણ સંપૂર્ણપણે કરપાત્ર છે. બરાબર છે. પછી ટિફિન ભથ્થું, લંચ ભથ્થું, બહાર ગામ જાઓ તો ટિફિનમાં લેવું પડે, લંચ કરવું પડે, તો એ બધા એનો સરકાર અલગ ખર્ચ ભોગવે છે. ચૂંટણી હોય ને સરકારી નોકરોને ક્યાંય ફરજ બજાવવા મોકલે છે, પગાર તો આપણે, પણ એ ભથ્થા આપે ભેગા. ટિકિટ ભાડા શીખે તે ટ્રાવેલિંગ એલાઉન્સ શીખે. તો એ બધાએ ભથ્થા શું છે, કરપાત્ર છે. અને કોઈ હેતુ માટે, આના સિવાય બીજા કોઈ પણ હેતુ માટે ભથ્થા મળે તો એ બધા સંપૂર્ણપણે કરપાત્ર છે. જેવા કે જો પ્રોજેક્ટ ભથ્થું, ઓવર ટાઈમ, વાહન ભથ્થું, અને જ્યાં ક્યાંય ઉલ્લેખ ન થયેલો બધા ભથ્થા સંપૂર્ણ શું છે, કરપાત્ર છે. એટલે ભથ્થા બધા કરપાત્ર જ છે. બરાબર છે ને. એક HRN મનોરંજન સિવાય એ અંશત કરપાત્ર છે. આ બધા 100% કરપાત્ર છે. આમાં 2 જેવા છે કે ઘરભાડા ભથ્થું ને મનોરંજન ભથ્થું, એ આપણે 3 વિકલ્પમાંથી પસંદ કરવું પડે છે. કરપાત્ર તો છે પણ કરમુક્ત થોડુંક રાખ્યું છે, બાકીની રકમ શું છે, કરપાત્ર. એટલે આ બધા ભથ્થા કરપાત્ર છે, આ 2 સિવાય અંશત. બરાબર છે. તો કયા? આ HRA આપણે જોઈ ગયા છીએ, 3 વિકલ્પો હોય છે. બરાબર. ખરેખર મળેલ, પગારના 10%થી વધારે ચૂકવેલ, અને પગારના 40% ઓલી સિટી, પગારના 50% મેટ્રો સિટી, 3થી જે ઓછું હોય તે. હવે આની અંદર પણ 3 વિકલ્પ છે મનોરંજન ભથ્થાની અંદર. એમાં ઓની જેમ જ પહેલાં ખરેખર મળેલ મનોરંજન ભથ્થું. બરાબર છે. પછી બીજો ભાગ છે મૂળ પગારનો 5મો ભાગ. પહેલું ખરેખર મળેલ, પછી મૂળ પગારનો 5મો ભાગ, અને ત્રીજું વધારે 5,000 સુધી. આ 3માંથી જે ઓછું હોય તે. દાખલા તરીકે મનોરંજન ભથ્થું તમારું 10,000 હોય તો પહેલો વિકલ્પ આવે 10,000, ખરેખર મળેલું 10,000. પછી બીજો વિકલ્પ આવે 5મો ભાગ, એટલે 10,000નો 5મો ભાગ થાય 2,000. અને ત્રીજો વિકલ્પ છે ફિક્સ 5,000. તો 10,000, 2,000 ને 5,000. તો આ 5,000, 10,000 અને 2,000માં ઓછામાં ઓછું કયું? તો 2,000. તો 2,000 તમને કરમુક્ત મળે. 2,000 હોય કરમુક્ત તમને મળે. બરાબર છે. હવે આ ભથ્થાની અંદર બીજા શું છે? આ મોંઘવારી ભથ્થું છે એ સંપૂર્ણપણે પહેલાં ગણવું પડે. આ દાખલા તરીકે HRA છે કે, અને જે કરપાત્ર હોય ને એ જ રકમ આપણે પગારમાં એડ કરીએ છીએ. જ્યારે આની અંદર કરપાત્ર એડ કરાય છે, પણ આ છે ને ગ્રોસ પગાર ઉપર મળે છે. એટલે આની જે રકમ છે એ ગ્રોસ પગારમાં ઉમેરી નાખવાની.
દાખલા તરીકે જો ઘરભાડાની ભથ્થમ પૂરેપૂરી આપણે રકમ ઘરભાડામાં ઉમેરતા નથી, બરાબર ને, એની કરપાત્ર જ રકમ બાદ કરીને જ આપણે ઉમેરીએ છીએ, કરપાત્ર થતી હોય તે. આમાં એમ નથી કરવાનું. આમાં તમારે દાખલા તરીકે હમણાં મેં કીધું મનોરંજન ભથ્થું 10,000નું છે તો 10,000 ગ્રોસ પગારમાં ઉમેરી નાખવાના. પછી 2,000 જ્યારે ગ્રોસ પગારનું ટોટલ કરો ને ત્યારે એમાંથી નીચે બાદ કરવાના. આમાં જેમ મેડિકલ આપણે આની અંદર જેમ કરતા હતા એમ નથી, ઘરભાડા ભથ્થામાં કરતા હતા એમ નથી. ઘરભાડા ભથ્થામાં તો આપણે બધી ગણતરી કરીને પછી કરપાત્ર હોય એ કરમુક્ત બાદ કરીને પછી કરપાત્ર પગારમાં ઉમેરી છીએ. આમાં તો થાય તો એનું એ જ છે, પણ આમાં ગણતરી સહેલી રહે. દાખલા તરીકે મેં તમને કીધું 10,000 છે, બરાબર, 10,000 તમે ઉમેરી નાખો, ગ્રોસ પગારમાં ઉમેરી નાખ્યા. હવે 2,000 તમને કરમુક્ત છે તો ગ્રોસ પગારમાં 2,000 તમે બાદ કરો છો એટલે ઓટોમેટિકલી 8,000 રૂપિયા છે ગ્રોસ પગારમાં ઉમેરી ગઈ. ઓની જેમ જ છે, પણ ઓમાં ગણતરી કરવી પડે છે, આમાં ગણતરી કરવી પડતી નથી. એટલે મનોરંજન કરનું કોઈ પણ ભથ્થું આવે તો પહેલાં ગ્રોસ પગારમાં ઉમેરી દેવાનું, પછી આ 3 શરતો હોય એ 3 શરતમાંથી જે ઓછામાં ઓછી એ ગ્રોસ પગારમાંથી બાદ કરવાનું, એટલે ઓટોમેટિક કરપાત્ર છે એ ગ્રોસ પગારમાં આવી જાય. તો આ રીતે મિત્રો આ 8 ભથ્થા છે એ સામાન્ય ભથ્થા છે અને સંપૂર્ણ કરપાત્ર છે. આ 2 સિવાય કરપાત્ર તો છે પણ આમાં થોડાક, એટલે આમ કહેવાય સંપૂર્ણ કરપાત્ર. અને વિશિષ્ટ ભથ્થા એ સંપૂર્ણ કર મુક્ત છે. દાખલા તરીકે વાહન ભથ્થું, બરાબર છે, કન્વીનિયન્સ એલાઉન્સ CA કહેવાય ને. અમુક મોડ અધિકારીઓને ગાડી આપવામાં આવે, સ્કૂટી આપવામાં આવે, સ્કૂટર પહેલાં આપતું, હવે ગાડી આપવામાં આવે છે, તો એમાં જે પેટ્રોલ ખર્ચ થાય એ ખર્ચ છે ને એ સરકાર તરફથી ભોગવવામાં આવે છે. તો એ સંપૂર્ણપણે કરપાત્ર છે. શું છે? કરમુક્ત છે. કરપાત્ર આ બધી કરમુક્ત આવશે, સંપૂર્ણપણે કરમુક્ત છે. પણ જો એને સરકારે 5,000 રૂપિયા પેટ્રોલના દીધા હોય ક્યાંય ટૂરમાં જવા માટે અને એને 4,000 વાપર્યા તો બાકીના જે 1,000 હોય ને એ કરપાત્ર ગણાશે, કરમુક્ત નહીં ગણાય. ધ્યાનમાં રાખવાનું કે બચાવેલ રકમ છે આ બધી જ રકમ કરમુક્ત છે. એને ભથ્થું આપ્યું હોય ને એમાંથી બચાવે, ઘણા પછી શું છે બચાવે, તો એવું નહીં કરવાનું. બચાવે તો એ કરપાત્ર કરી દેવાની. એ શું કરી દેવાની? કરપાત્ર. ઘણા સારા કર્મચારીઓ એ નથી આપતા, એ શું છે એ ન ભોગવે, સરકારને ખોટો ખર્ચ ન કરાવે, અમુક કરાવે. દાખલા તરીકે ધારાસભ્યોને લોકસભ્યોને લાખો રૂપિયાની ગ્રાન્ટ મળે છે, 5 વર્ષમાં કરોડોની ગ્રાન્ટ મળે છે, પબ્લિકમાં જ વાપરવાની હોય છે, તો અમુક જણા વાપરતા જ નથી, એમને એમ પાછી લેપ્સ જાય છે. સરકાર આપે તો નથી વાપરતા, અને અમુક જણા વાપરે તો અમુક પોતાનો ભાગ કરીને વાપરે. આવું બધું હોય છે. પછી પ્રવાસ ભથ્થું એટલે ટ્રાવેલિંગ એલાઉન્સ, એ કરમુક્ત છે. ખરેખર ખર્ચ એટલે જે એકચ્યુઅલ ખર્ચ હોય તે. પછી દૈનિક ભથ્થું, ડેરી એલાઉન્સ, મદદનીશ ભથ્થું, હેલ્પર તમે રાખેલ હોય તમારી નોકરી માટે તો એ પણ એનું ભથ્થું. ગણવેશ ભથ્થું, તમારી નોકરીમાં યુનિફોર્મ હોય, દાખલા તરીકે પોસ્ટ ખાતામાં ટપાલીનો, પછી પોલીસ ખાતામાં જે ગણવેશ છે, આ બધા ગણવેશ તમે જે વેચાતા લેવો એનું જે ભથ્થું મળે તમને, એના મોજા, બૂટ, ગણવેશ, એટલે બધો આખો પૂરો પ્રકારમાં ગણવેશની અંદર મોજા, બૂટ, પટ્ટો, તમારી ટોપી બધું આવી જાય. એ પૂરો ગણવેશ છે એ કાં તો સરકાર આપે, નહીં તો એની જે રકમ આપે એ રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે. સમજાઈ ગયું? એવી રીતે શૈક્ષણિક સંશોધન ભથ્થું, રિસર્ચ એલાઉન્સ, એકેડેમિક એલાઉન્સ એને કહેવામાં આવે છે, એ પણ સંપૂર્ણપણે કરમુક્ત છે. તો આટલા જે છે એ બધા વિશિષ્ટ ભથ્થા કહેવાય 6, એ સંપૂર્ણપણે મિત્રો શું છે? કરમુક્ત. હવે કેટલાક વિશિષ્ટ ભથ્થા, આ ખાલી વિશિષ્ટ ભથ્થા, ને આ કેટલાક એટલે એમાં અડધા કરમુક્ત છે ને અંશત કરપાત્ર છે, એટલા માટે અંશત નામ કમુક રાખ્યા છે. દાખલા તરીકે કર્મચારીના સંતાનને મળતું શિક્ષણ ભથ્થું, એ વધારે 2 બાળકોને મહિને 100 રૂપિયા, 12 મહિને 1200 રૂપિયા તમને ફ્રી મળે, કરમુક્ત. પછી કર્મચારીના સંતાનને મળતું હોસ્ટેલ ભથ્થું, બોલાઈ ગયું છે, મળતું હોસ્ટેલ ભથ્થું, એટલે કે તમે તમારા બાળકો હોસ્ટેલમાં જતા હોય, મોકલ્યા હોય તો બાળક દીઠ 300 રૂપિયા ફ્રી આપવામાં આવે છે, સરકાર આપે છે તમને. એ રકમ કરમુક્ત છે. શું છે? કરમુક્ત છે.
પછી વધારે બાળકો હોય તો કરપાત્ર છે. પછી ત્રીજું આદિવાસી વિસ્તાર જેવા કે મધ્યપ્રદેશ, તામિલનાડુ, યુપી, કર્ણાટક, ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આની અંદર તમે જો નોકરી કરતા હોય તો વધારે એક ભથ્થું મળે છે અને એ માસિક રૂપિયા 200 સુધી કરમુક્ત છે. દર મહિને 200 રૂપિયા તમને સરકાર આપે. હજી વિશિષ્ટ ભથ્થા આજે આપણે જોઈએ. તો અમુક વિશિષ્ટ ભથ્થાની અંદર આગળ જોઈએ તો મિત્રો ચોથું ભથ્થું છે પહાડી વિસ્તારમાં ફરજ દરમિયાન મળતું ભથ્થું. અમુક કર્મચારીઓ પહાડી વિસ્તારની અંદર અથવા ભૂગર્ભની અંદર ફરજ બજાવવી પડે છે. દાખલા તરીકે આપણા સૈનિકોને હિમાલય ઉપર, જમ્મુ કાશ્મીરનો, લદ્દાખમાં, પછી અમુક જગ્યાએ ભૂગર્ભની અંદર ભોયરા કરીને, દાખલા તરીકે રણની અંદર તમે કાળા ડુંગર ઉપર જાઓ તો તમને જોવા મળશે, અમે તો જોઈ આવ્યા છીએ. તો અંદર ભોયરા કરીને એ લોકો ખાલી એક ટીવી રાખીને પોતાના એન્ટરટેન માટે બેઠા હોય છે. જો પાકિસ્તાનની સરહદ ઉપર કાળા ડુંગર ઉપર જાઓ તો તમને દૂરબીનથી એ લોકો બતાવે છે, ત્યાં કેમ્પ છે મિલિટરીનો, અમે જોઈ આવ્યા છીએ. તો એવા ભોયરા અંદર રણની અંદર કરેલા હોય, એવા બાકોરો કહેવાય, એને બંકર કહેવાય, બંકર. તો એ બંકર બનાવેલા હોય તો એ બંકરની જે ફરજ બજાવે છે એ લોકોને વિશિષ્ટ ભથ્થા મળે છે. તો એમાં દર મહિને 800 રૂપિયા મળે છે જે પહાડ ઉપર બજાવતા હોય અને ભૂગર્ભમાં બજાવતા હોય. આતંકવાદી સામે લડનાર કર્મચારી માસિક 3900 રૂપિયા ફ્રી છે. તમને ખબર હોય તો જમ્મુ કાશ્મીરની અંદર વૈષ્ણોદેવી માતાજીનું મંદિર છે, ત્યાં પછી અમરનાથ મહાદેવનું યાત્રા છે, ત્યાં આતંકવાદીઓનો ત્રાસ છે, ચીની સરહદ આવેલી છે. તો ત્યાં જે લોકો ફરજ બજાવે છે એ લોકોને દર મહિને 3900 રૂપિયા વધારે આપવામાં આવે છે. પહાડી વિસ્તારોમાં દુર્ગમ હોય છે. વિચાર કરો, બરફની અંદર 24 કલાક રહેવું, 8-8 કલાકની ડ્યુટી આવે તો 8 કલાક જેનો વારો આવે એને તો બિચારાને શિયાળામાં કેવું થઈ જાય. અને રણની અંદર તમે જોઈ આવો તો અમને ખબર પડે કે આપણે એકલા હોય, ખાલી એક જ વ્યક્તિ હોય અને ટીવી લઈને સામે બેઠો હોય બસ, અને એને લોકોને ખાવા પીવાનું બધું હેલિકોપ્ટરથી નીચે મૂકવામાં આવે દોરીથી, અને ટાઈમ થાય એટલે એમાં એને હલાવવાનું હોય. આ તો મોબાઈલ થઈ ગયા ને કે તો બિચારો સાજો છે કે માંદો એ કાંઈ ખબર પણ ન પડે, અને રાત દિવસ ફરજ બજાવવાની હોય છે. તો એ લોકોને 800 રૂપિયા તો નોર્મલ કહેવાય, જેટલું આપો એટલું ઓછું છે, પણ તોય 800 રૂપિયા અને 3900 રૂપિયા એ આતંકવાદી સામે લડાને મળે છે. પછી અપંગ છે, અંધ છે, બેરામુગા જે કહી છે, બુદ્ધ મુકબધિર છે, એવા કર્મચારીઓને ઘરેથી ઓફિસે આવવા માટે પણ મળે. વિચાર કરો, સરકાર કેટલો બધો સરકારી કર્મચારીઓનો ખ્યાલ રાખે છે. આ ભથ્થા વાંચીને તમને ખ્યાલ આવી જશે કે સરકારી નોકરીમાં કેટલી બધી સગવડ છે, બહુ જ બધી સગવડ છે. તોય પણ સરકારી અમુક કર્મચારીઓ, બધાને નથી કહેતો, પૂર્ણપણે ફરજ બજાવતા નથી. સવારના આવે, ચા પાણી કરે, મસાલા બસાલા ફૂંકે, ખાય, ત્યાં થોડીક ફરજ બજાવે. એમાં કર્મચારી અમુક કહેવાય છે, આમ જોવે, કાલે આવજો, આ અધૂરું છે, મૂકી દે બિચારાને. અને ત્યાં બપોરનો ટાઈમ થાય, લંચ ટાઈમ થાય, વળી પાછા આવે, વળી 1-2 ગ્રાહક આવે, આમાં આ નથી તેનો જાઓ, એને બિચારાને કોઈ દી કહે નહીં ક્યાં. વળી એક જ ભૂલ કે પછી બીજી વાર એટલે બીજી ભૂલ કે, એમ ધક્કા ખવડાયા કરે. અને સાંજ પડે એટલે પાછા 8 કલાક પૂરા થઈ જાય, 5 વાગે ઘરે જાય, અને મહિને લાખો રૂપિયાના પગાર લેતા હોય છે. સંપૂર્ણપણે તમને કહું છું કે પગાર આટલી બધી ખ્યાલ સરકાર રાખે છે, તો આપણે એની સરકારની પૂરેપૂરી ફરજ બજાવીને આપણે એને અમલ કરવો જોઈએ. છતાંય પણ નથી કરતા, દુઃખની વાત છે. બરાબર છે. મેં તો મારી જિંદગીમાં પૂરેપૂરી ફરજ બજાવેલી છે. જે મારું ખાતું છે, પોસ્ટલ ખાતું, તમે પૂછા કરી શકો છો. પૂરેપૂરી ફરજ બધી જગ્યાએ બજાવેલી છે અને 100% નોકરી સારી રીતે બજાવેલી છે. એટલે તો આજે સુખી છીએ. બાકી તમે જેમ તેમ નોકરી કરો તો એ બરાબર યોગ્ય નથી. કારણ કે આટલી બધી સગવડો સરકાર તમને આપે છે. જેવો તો ખરા, તમને ઓફિસેથી ઘરે જવાનું ભાડું પણ મહિને 3200 રૂપિયા આપે છે. બોલો, મહિને 3200 રૂપિયા તમને આપે છે. સ્પેશિયલ રિક્ષા કરો તમે, ઘરેથી ઓફિસે જવા માટે 3200 રૂપિયા આપે છે. અને બીજા કર્મચારીને પણ આપે છે, આપણા સાજા સમાને. એ તમને કહી દઉં, એને પણ મહિને
શું 1000-1200ની અંદર છે, તમે બસની અંદર તમે ટિકિટ ભાડો તો એ સરકાર તમને આપી છે, બરાબર છે. બીજું, વાહન વ્યવહાર ધંધામાં નોકરી કરનાર કર્મચારીને જો એને દૈનિક ભરતું ન મળતું હોય તો ભથ્થાના 70% કરમુક્ત છે. રેલવે છે, પછી વિમાન સેવા છે, ગુજરાત રાજ્યમાં એસટી બસ સેવા છે, દરેક સ્ટેટમાં છે. આવા બધા કર્મચારીઓને અમુક ભથ્થા મળે છે. એ નોકરી ધંધામાં એને 70% રકમ છે એ કેવી કહેવાય છે? કરમુક્ત. વધારે વધારે 10,000 રૂપિયા, વધારે પગારના 70% અથવા તો મળતા ભથ્થાના 70%. જે ભથ્થું મળતું હોય, દૈનિક ભથ્થું ન મળતું હોય તો એ વાહન વ્યવહાર ભથ્થું મળે એને, બરાબર છે. એના 70% કેવા છે? કરમુક્ત. વિદેશી ભથ્થું કલમ 10(7) મુજબ ભારત સરકાર તરફથી વિદેશમાં ફરજ બજાવતા કર્મચારી સંપૂર્ણ કરમુક્ત છે. દાખલા તરીકે આપણી વિદેશી કચેરી દરેક દેશોમાં હોય દુનિયાના, ત્યાં જે ફરજ બજાવતા હોય આપણા નાગરિકો, તો એ બધા નાગરિકોને ત્યાં જે ફરજ બજાવતા હોય એને સંપૂર્ણ કરમુક્ત છે. એવી રીતે વિદેશના નાગરિકો અહીંયા પોતાની દેશની હલચી કચેરી હોય, બરાબર છે, તો અહીંયા ફરજ બજાવતા હોય તો એ લોકોને પણ કરમુક્ત છે, બરાબર. બંનેને કરમુક્ત છે વિદેશી ભથ્થું. પછી વિદેશી ટેક્સની ભથ્થું પૂરેપૂરું કરપાત્ર છે. પછી અન્ય વિદેશી નાગરિકને મળતું ભથ્થું, જેવી તમે કીધું કે બીજા ફરજ બજાવવા અહીંયા આવે તો એને પણ કરમુક્ત છે. પછી માન્ય હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, જજ છે, એમની 1954 અને 1958ના કાયદા મુજબ હાઈકોર્ટ જજીસી એક્ટ કલમ 23B મુજબ મળતા ભથ્થા જે મળે છે એ સંપૂર્ણપણે કરમુક્ત છે. પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘના કર્મચારીને મળતા ભથ્થા સંપૂર્ણ યુનિયનની અંદર કોઈ ફરજ બજાવતો હોય આપણો કર્મચારી, એથી ઘણા વિદેશ આપણા મંત્રીઓ કે કોઈક મૂકવામાં આવે છે, તો એ જે યુનિયનની અંદર આપણે સભ્ય છીએ, અને હવે તો આપણને વિટોનો પાવર પણ મળી ગયો છે, બરાબર ને, હમણાં જ મળ્યો ગયા મહિને. તો એમાં જે સભ્ય હોય એને પણ જે ભથ્થા મળે, પગાર મળે, એને સંપૂર્ણ કરમુક્ત છે. પછી બંધારણ એક્ટ 222(2) મુજબ મળતું કોમ્પેન્સેટરી ભથ્થું, એ સિટી એલાઉન્સ અલગ પ્રકારનું છે, એને પણ સંપૂર્ણ કરમુક્ત છે. બીજી સાર્ક પ્રદેશો, જે આપણા દેશની અંદર જે પાકિસ્તાન છે, આપણે છીએ, ચીન છે, બધા આપણા જે એશિયા ખંડના દેશો છે એનું સંમેલન છે સાર્ક દેશો. એ સાર્ક દેશના સભ્ય દેશમાંથી કોઈ શિક્ષક કે સંશોધનકર્તાને મળતા ભથ્થા 2 વર્ષ સુધીનો પગાર બધું શું છે? કરમુક્ત છે. તો મિત્રો, આટલા ભથ્થા કરમુક્ત છે કે નથી એ તમને વિગત જણાવી. હવે ઉદાહરણ નંબર 10 આ બધા ભથ્થા વિશે આવશે. એમાંથી તમે જેટલું યાદ રાખ્યું હોય એટલા ભથ્થાનો એ દાખલો તમને આવડે. ન યાદ રાખ્યું હોય તો તમામ તો બધું યાદ રહી જાય એવું છે, બધું કરમુક્ત અને કરપાત્ર છે, બરાબર ને. આ જે વિદેશી જે અમુક વિશિષ્ટ સંસ્થા સિવાય જે સામાન્ય ભથ્થા છે એ બધા કરપાત્ર, બરાબર છે. વિશિષ્ટ ભથ્થા છે એ કરમુક્ત, અને આમાં થોડા કરમુક્ત, અને આમાં લગભગ તો બધા કરમુક્ત છે, પણ થોડુંક આ 70% ને આ બધું યાદ રાખવું પડે. 1-2 કોલમ છે, બાકી બધું યાદ રાખો તો 3 પ્રકારના ભથ્થા છે, બરાબર ને. સામાન્ય બધા કરપાત્ર, 2 સિવાય, HR અને મનોરંજન સિવાય એ કરપાત્ર લેખો ખાલી 3 શરતોમાં. પછી વિશિષ્ટ ભથ્થા બધા કરમુક્ત, અને અમુક પ્રકારના વિશિષ્ટ ભથ્થા એમાં આ 2-3 સિવાય અને આ સિવાય બાકી બધા કરમુક્ત અને કરપાત્ર એવું આવે છે. એમાં થોડુંક યાદ રાખવું પડે, કરમુક્ત અને કરપાત્ર આવે છે. તો મિત્રો, આ ભથ્થા વિશે આપણે જોયું. હવે દાખલા નંબર 10 જોશું, એમાં બધા ભથ્થા આવશે, અને એમાં કેટલા તમને યાદ રહ્યા છે એ પ્રમાણે તમને દાખલો આવડશે. આપણે દાખલા નંબર 10 જોશું. પછી દાખલા નંબર 11 આવી રીતે બધી સવલતો મેં તમને વાત કરીને, મકાન આપે સરકાર, બરાબર છે, ગાડી આપે, બધું આપે, તો એમાં કેવા મકાનને કેવી ગાડી આપે છે, કેવી રીતે ગણતરી કરવામાં આવે છે એનો પણ દાખલો આવશે. અને પછી તમારું પગાર પ્રકરણ પૂરું થશે. સરકારી કર્મચારીઓને આપવામાં આવતી ફેસિલિટીમાં 3 પ્રકાર. એક આ ભથ્થા, બીજી છે સવલતો, અને બીજું છે મૂળ પગાર અને DNS એલાઉન્સ. આ 3 પગાર વિશે તમે સંપૂર્ણપણે જાણી લો, 3 પાસા વિશે કે 3 પ્રકાર વિશે, તો તમને પગાર કઈ રીતે ગણતરી થાય છે, બરાબર છે, એ તમને ખબર પડી જાય. જે આપણે જે જોયું ને, પહેલો જે પ્રકાર જોયો એ મૂળ પગાર અને ગ્રેજ્યુટીનો, ગ્રેજ્યુટી કેમ ગણાય, બરાબર છે. બીજો પ્રકાર આવશે ભથ્થાનો, એમાં બધા આવી ગયા, સામાન્ય, વિશિષ્ટ અને અમુક પ્રકારના વિશિષ્ટ.
અને ત્રીજો પ્રકાર આવશે સવલતનો એટલે સગવડનો. આ 3 પ્રકારમાં ત્રણેયની કેટેગરી પ્રમાણે કયા કયા કરમુક્ત છે અને કયા કયા કરપાત્ર છે એ તમે થોડોક અભ્યાસ કરીને જાણી લો તો પગારના કોઈ પણ દાખલાઓ તમને આવડી જશે. આપણે લાસ્ટ છેલ્લો સવલત વિશે કરશું એટલે તમને બરાબર વ્યવસ્થિત રીતે બધું કહી દઈશ. જય મિત્રો, આવજો. જય દ્વારિકાધીશ. જય સિયારામ.